સ્ટુડન્ટ્સ જેમિન સરોફતસાઈ ચેનલમાં તમારું સ્વાગત છે. ડીડી સેટ એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કે જે 7 એપ્રિલ 2024ના રોજ લેવાઈ હતી, કે જેની અંદર ડિપ્લોમા ફાઇનલ યરના અને એ સિવાયના પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ આ એક્ઝામ આપી હતી, અપિયર થયા હતા. અને એ લોકોને ન્યૂઝપેપરની અંદર ઘણા બધા ન્યૂઝપેપરમાં આર્ટિકલ થ્રુ ઇન્ફોર્મેશન મળી હતી કે આ જ મહિનાના એન્ડમાં એટલે કે એપ્રિલ મહિનાના એન્ડની અંદર એમનું ડીડી સેટનું રિઝલ્ટ આવી જશે. ઓલરેડી આન્સર કી બહાર આવી ગઈ છે, એની અંદર કરેક્શન પણ કરવાના આવ્યા હતા અને અપડેટેડ આન્સર કી પણ ફાર્મસી અને એન્જિનિયરિંગ બંનેના વિદ્યાર્થીઓ માટે મુકાઈ ગઈ છે. પરંતુ મહિનાનો એન્ડ આવી ગયો હોવા છતાં પણ જે રીતે કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે હજુ જે રિઝલ્ટની વાત કરીએ એ ડિક્લેર નથી થયું. અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે મને મેસેજ કરી પૂછી રહ્યા છે કે સર લગભગ ટેન્ટેટિવ ડેટ તમારા ખ્યાલ પ્રમાણે કઈ હોઈ શકે, કે લગભગ અંદાજિત આ તારીખની આસપાસ આવી જવું જોઈએ. તો હવે આઈ થિંક ધીરે ધીરે આપણે કહીએ તો કે રજિસ્ટ્રેશન જે આવનારા ટાઈમમાં થશે ડિપ્લોમા ટુ ડિગ્રીના એડમિશન માટેનું ને બધી વસ્તુને ધ્યાનમાં જો રાખીએ તો હવે એક કાઉન્ટડાઉન કરવાનો સમય આવી ગયો છે. અને એના બેઝ પર આપણે એવું કહી શકીએ કે મારી ગણતરી એવું છે કે લગભગ મોડામાં મોડું પણ 4 મે 2024 આવતા મહિનાની 4 તારીખ જે છે તો ત્યાં સુધીમાં તો એ લોકોએ રિઝલ્ટ ડિક્લેર કરી દેવું જોઈએ, કે જેથી એ લોકોએ ડિપ્લોમા ટુ ડિગ્રીની જે એડમિશન પ્રોસેસ છે જો એ સ્મૂથલી કરવા માંગતા હોય તો 4 મે 2024 સુધીની અંદર આ ડીડી સેટનું રિઝલ્ટ એ લોકોએ કોઈપણ હિસાબે વિદ્યાર્થીઓ માટે રજૂ કરી દેવું જોઈએ. તો મારા તરફથી જો તમે એક ટેન્ટેટિવ ડેટ જાણવા માંગતા હોય, અંદાજિત તારીખ કે ક્યાં સુધીમાં લગભગ સર આવી શકે છે, તો મેં તમને મારા તરફથી આ ડેટ અત્યારે કહી શકું કે બધી ગણતરીના એન્ડમાં મને એવું લાગે છે કે આ ડેટ એક પ્રિફરેબલ ડેટ હોઈ શકે છે. ઓકે, અને છતાં પણ એના રિલેટેડ જો કોઈ ઇન્ફોર્મેશન મળશે તો શ્યોર આપણે વિડીયો થ્રુ કે પછી આપણા વોટ્સએપ ગ્રુપમાં શ્યોર ઇન્ફોર્મ કરી દઈશું. તો વોટ્સએપ ગ્રુપની લિંક જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ખાસ ત્યાં જઈને જોઈન થઈ જજો. ઓલરેડી જોઈન છો કોઈ પણ ગ્રુપમાં તો ફરીથી જોઈન થવાની જરૂર નથી. થેન્ક યુ સો મચ.